મંતવ્યના હેલ્થ એન્ડ વેલ્થ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું સ્મિતા. આ સાથે બાળકો જ્યારે જન્મે છે, બાળકોની દાંત ક્યારે આવે છે તેના વિશે આપણે આ કાર્યક્રમમાં વાત કરીશું. તો બાળકોને દાંત જ્યારે આવે છે ત્યારે બાળક અચૂક બીમાર પડે છે અને આ સમયે બાળકને ડાયરિયા, તાવ જેવી સમસ્યાઓ થતી હોય છે અને તેની તકેદારી કઈ રીતે રાખવી. તો બીજી તરફ મોટાભાગના દર્દીઓ એક સવાલ અચૂક કરે છે કે અમે રોજ બ્રશ કરીએ છીએ તોય દાંત કેમ સડી જાય છે. આપણને એમ જ થતું હોય છે કે બે ટાઈમ બ્રશ કરીએ એટલે કોઈ પ્રોબ્લેમ થતી નથી, પણ એવું નથી હોતું અને દાંતના સડા માટે બીજાના અનેક એવા કારણો છે જે જવાબદાર હોય છે. તો તે કયા કારણો છે તેના વિશે જાણીશું ડૉક્ટર મિત રમાંત્રી પાસેથી, જેઓ એક ડેન્ટલ ડૉક્ટર છે. જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સર. આપણે વાત કરીશું તો બાળકોને જ્યારે પહેલો દાંત ક્યારે આવતો હોય છે તેના વિશે. યસ, તો બાળકોને યુઝ્યુઅલી જે દાંત આવે એ 6 થી 8 મહિને કે અપ ટુ 12 મહિના સુધીમાં આવતો હોય છે. એ ડિલેડ ડેન્ટિશન કહેવાય. અમુક વખતે 12 થી 14 મહિને કે 18 મહિને પણ આવતો હોય છે, પણ એ નોર્મલ છે. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો બાળક ફિઝિકલી ફિટ હોય તો એને બીજી કોઈ તપાસ કે ચેકઅપ કરવાની જરૂર નથી. જો 1.5-2 વર્ષ સુધી પણ દાંત ના આવતો હોય અને બલ્જ દેખાતો હોય તો પછી અમે એક્સરે લઈ, રેડિયોગ્રાફ લઈને દાંતને ચેક કરતા હોય છે કે વેધર દાંત અંદર છે કે નહીં. અમુક કિસ્સાઓમાં બાળકોને જન્મજાત એટલે જન્મ વખતે જ દાંત આવતા હોય છે. એને નેટલ કે 1 મહિનામાં આવે એને નિયોનેટલ ટીથ કહેવાય. એ કેસમાં જો દાંત હલતો હોય, તીખો હોય, ફીડિંગમાં તકલીફ થતી હોય તો એ રિગાફેડે સિન્ડ્રોમ એટલે કે દાંતના લીધે જીભની આજુબાજુ છાલા કરતું હોય છે અને ફીડિંગમાં પ્રોબ્લેમ કરતું હોય છે. અને હલતો હોય દાંત તો એ ગળી જાય બાળક અને શ્વાસ નળી તરફ જતું રહે તો અસ્ફિક્સિયા એટલે કે ઘૂંટાઈને બાળકનું કંઈ તકલીફ ઊભી થઈ શકે. એટલા માટે એ કેસમાં અમે એ દાંતને રિમૂવ કરી દેતા હોય છે અંડર લોકલ એનેસ્થેશિયા. એટલે લોકલ એનેસ્થેશિયા લગાવી અને એ દાંત રિમૂવ કરવાની જરૂર પડતી હોય છે. પણ જો દાંત ઉગવાની વાત છે એ 6 થી 8 મહિનાથી લઈને 1 થી 1.25 વર્ષ સુધીમાં શરૂ થતા હોય છે અને 2.5 થી 3 વર્ષ સુધીમાં બધી દાઢો સાથે બધા દાંત એરપ્ટ થઈ જતા હોય છે. એટલે સામાન્ય રીતે જે દૂધિયા દાંત હોય એ નીચેના આગળના સૌથી પહેલાં 2 આવે, પછી ઉપરના 2 થી 4 આવે અને બાકીના બધા પછી ધીરે ધીરે કરીને કેનાઇન એટલે શૂળનો જે દાંત હોય તીખો એ અને પછી દાઢો 2 પાછળની, એટલે ટોટલ 20 દૂધિયા દાંત આવે. એ 2.5 થી 3 વર્ષ સુધી મેક્સિમમ આવી જતા હોય છે. બિલકુલથી સર. તો જ્યારે પહેલો દાંત આવે છે બાળકને ત્યારે મોઢામાં બાળકને પેઢાની અંદર ખંજવાળ આવતી હોય છે, પછી તાવ આવતો હોય છે, ડાયરિયા થઈ જતા હોય છે બાળકને, ત્યારે ખાસ માતા પિતાએ કઈ કાળજી રાખવી જોઈએ? જ્યારે દાંત આવે એટલે પેઢામાંથી જ્યાં સુધી દાંત ફૂટીને બહાર ના નીકળે ત્યાં સુધી દાંતનો જો ભાગ હોય ઉપરની સપાટી એ પેઢામાં ખૂંચ્યા કરે. એટલે બોડીને બેઝિકલી એક રિસ્પોન્સ હોય છે કે કંઈ પણ ખૂંચે તો ઇન્ફ્લામેશન પેદા કરે. એટલે બાળકને ત્યારે ચળ વળે એટલે બીજું બહુ જ ખંજવાળ આવે, એને ટીરિંગ કહેવાય. એ નોર્મલ છે દરેક બાળકમાં. એના લીધે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને તાવ કે ડાયરિયા એ એના લીધે નથી આવતા. હું કારણ જણાવું કે ઓવરઓલ બાળકને જ્યારે ખંજવાળ આવે ત્યારે આજુબાજુમાં રહેલી દરેક વસ્તુને મોઢામાં નાખવાનો પ્રયત્ન કરે અને જમીન પર રહેલી કોઈ પણ બેક્ટેરિયા કે ફંગસવાળી જે વસ્તુ એ જ્યારે મોઢામાં જાય અને જ્યારે બાળક ગળી જાય ત્યારે ગળા તરફ જાય એટલે ગળાનું ઇન્ફેક્શન, પેટમાં જાય એ વસ્તુ એટલે પેટનું ઇન્ફેક્શન થઈ શકે. એના લીધે ડાયરિયા, ચૂંક આવી, દુખવું, ગળું બગડવું અને એના લીધે તાવ આવો એ બધી જે વસ્તુઓ છે એ થાય. કોઈ પણ એવા શરીરમાં ફેરફાર નથી થતા કે એવા કોઈ હોર્મોનલ ચેન્જીસ બાળકમાં નથી થતા કે દાંત આવ્યો અને તાવ આવ્યો, એવું નથી હોતું. એ ફક્ત બાહ્ય વાતાવરણના લીધે હોય છે. કેમ કે બહારથી લીધેલી કોઈ પણ વસ્તુ એ આપણે મોઢામાં લઈએ અને પછી આપણને ઇન્ફેક્શન થાય એ રીતે બાળકને ઇન્ફેક્શન થતું હોય છે. તો જેથી આજુબાજુની વસ્તુઓને આપણે સાચવી, એકદમ નીટ ક્લીન રાખવી. બાળકની આજુબાજુ જે ચાદર પાથરો એ પણ સાફ હોવી જોઈએ. જે વસ્તુઓ તમે આપો એમાં ટ્રાય કરો કે ખાવાની વસ્તુઓ જે પ્રોપર ધોયેલી હોય એ જ આજુબાજુમાં હોય અને એ જ મોઢામાં નાખે. જેવી રીતે ગાજર છે કે એવી રીતે વસ્તુ જે બટકું ભરે તો પણ કપાય નહીં, પણ બાળકને છળ વળે ત્યારે એ ત્યાં રબ કરી શકે. અને બીજું છે કે ઘી કે તલનું તેલ એ બાળકના પેઢા પર વ્યવસ્થિત રીતે મસાજ કરી શકો છો. અને ફિંગર બ્રશ આવે જે સિલિકોનના બનેલા હોય છે એની ઉપર નાના નાના એલિવેશન્સ હોય છે જેથી એ દાંત પર એટલે જે પેઢાના ભાગ પર આપણે ખંજવાળની જેમ યુઝ કરીએ અને મોઇસ્ટ રાખીએ એ વસ્તુને તો બાળકને સારું એક ફિલિંગ આવતું હોય છે અને બાળક કમ્ફર્ટેબલ રહેતું હોય છે. ફોરેનમાં જેવી રીતે એનેસ્થેટિક જેલીઝ ને એ બધું રેકમેન્ડ કરવામાં આવે છે
જેની યુઝ્યુઅલી જરૂર નથી હોતી. એ અમારી ટેક્સ્ટ બુક્સમાં લખેલું હોય છે, પણ યુઝ્યુઅલ પ્રેક્ટિસમાં એટલી બધી જેલી લગાવવી શક્ય નથી હોતી કે દિવસમાં આપણે 6 થી 8 કે 10 વાર કે 20 વાર આપણે જેલ લગાવીને પેઢાને બેરું કરી દઈએ, જે બાળક માટે પણ કમ્ફર્ટેબલ નહીં રહે. એટલા માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. આજુબાજુનું એન્વાયરમેન્ટ ક્લીન રાખો અને બાળકને થાય એટલું રોકો, અને બાળકના હાથ અને જે વસ્તુઓ મોઢામાં નાખે છે એ સાફ રહે એટલું કાળજી રાખવી જોઈએ. જી સર, આપે જે રીતે કહ્યું કે બાળકની પેઢામાં જેલ લગાવવાથી તેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થઈ શકે? પેઢા પર જેલ લગાવવાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પણ એનેસ્થેટિક જેલી છે ને બાળકને ભાગ બહેરું થઈ જાય એટલે બાળક કન્ટિન્યુઅસ ઇરિટેશનમાં રહે, કેમ કે એનું પેઢું સતત દર 10 થી 15 કે 20 મિનિટ માટે એ ભાગ બહેરું થઈ જાય અને બાળકને ચડ તો બંધ થાય, પણ એને બીજો અહેસાસ થાય અને એ જે જનજનાટી કહેવાય પેઢામાં જે ફીલ થાય એ જે કમ્ફર્ટેબલ ના રહે બાળકને કન્ટિન્યુઅસ. અને એટલી બધી જેલ કે મેડિકલ સમજો કે ફાઇનલી એ મેડિસિન છે જે વારંવાર લગાવવાની કોઈ જરૂર નથી. કોઈ નુકસાન નથી થતું હતું, પણ ઓવરઓલ એની જરૂર નથી હોતી. જી, જ્યારે બાળકને દાંત આવતા હોય છે ત્યારે ખાસ કરીને કઈ કાળજી રાખવી જોઈએ? બાળકને દાંત આવે એના પહેલાં પેઢા જે હોય છે દરેક ફીડ પછી આપણે ચોખ્ખા કપડાં હોય એને આપણે નાના નાના પીસ કરીને આપણે અલગથી રાખવા જોઈએ, ધોઈને પ્રોપર સૂકવી કાં તો ડેટોલમાં એને ધોઈને અને એના અલગથી સૂકવી ચોખ્ખા તાર પર, અને પછી એને સાચવીને અલગ બોક્સમાં પેક કરીને રાખવાના. આખા દિવસમાં જે પણ ફીડિંગ પત્યું પછી પેઢાની આજુબાજુ જે છારી જમા થાય કે દૂધ જમા થાય એને આપણે એ કપડાથી ક્લીન કરી દેવું જોઈએ. દેટ ઇઝ વન. અને દાંત પહેલો આવી જાય એના પછી ફિંગર બ્રશથી બ્રશિંગ શરૂ કરી દેવું જોઈએ, કેમ કે પહેલાં દાંતની સાથે સડાની પ્રક્રિયા થઈ શકે છે. એટલે બાળકને ક્યાંય પણ એવું લાગે કે આપણે કંઈ પણ ખવડાયું છે કે પીવડાયું છે આ તે, તો દિવસ દરમિયાન એનું ક્લિનિંગ બહુ જરૂરી છે, ચોખ્ખા કપડાં વડે અને પછી દાંત આવ્યા પછી ફિંગર બ્રશ વડે. અને પછી ધીરે ધીરે જેમ જેમ બાળક મોટું થતું જાય એમ એમ દાંતને કાળજી બ્રશ દ્વારા પણ કરવામાં આવે. સ્ટાર્ટિંગમાં આપણે જ્યારે 4 થી 6 દાંત હોય ત્યારે ટૂથપેસ્ટ વગર ખાલી બ્રશ લઈ પાણીમાં ચોખ્ખું કરી અને પછી બ્રશ ગોળ સર્ક્યુલર મોશનમાં આપણે ક્લીન કરવાનું હોય. અને જેમ થોડાક હજી વધારે દાંત આવે અને કેનાઇન અને દાડો આવવાના શરૂ થાય પછી આપણે ફ્લોરાઇડ ફ્રી ટૂથપેસ્ટ આવતી હોય છે માર્કેટમાં, ચિક્કો, પિજન અને અમુક બ્રાન્ડ્સની આવતી હોય છે, જેમાં ફ્લોરાઇડ ફ્રી ટૂથપેસ્ટ અવેલેબલ છે, જેને નાનકડી માત્રામાં એટલે રાઈસના દાણા જેટલી જ આપણે ટૂથપેસ્ટ લેવાની, આંગળીથી એની અંદર પુરવી દેવાની અને પછી સર્ક્યુલર મોશનમાં એને ક્લીન કરવાનું દાંતને, દરેક દાંતને. અને ઓલમોસ્ટ બ્રશિંગ ટાઈમ છે 1.5 થી 2 મિનિટ. સ્ટાર્ટિંગમાં બહુ જ ટ્રબલ રહેશે, બહુ જ સ્ટ્રગલ રહેશે કે આપણે બ્રશ કેવી રીતે કરાવે, કેમ કે બાળક એક્સેપ્ટ નહીં કરે. પણ આ પેરેન્ટ્સ તરીકે મોડલ તરીકે કામ કરી શકો. રોજ રાત્રે ને સવારે તમે જ્યારે બ્રશ કરો ત્યારે બાળકને ખાલી ઊભું રાખો, એનો કહો નહીં કે એને બ્રશ કરવાનું છે. પણ બાળક એકવાર ઓબ્ઝર્વ કરશે કે આ લોકો રોજ મારા મોટા ભાઈ બહેન કે પપ્પા મમ્મી દાદા દાદી બધા બ્રશ કરે છે, તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ એક્સેપ્ટન્સ વાળી હોવી જોઈએ અને એ એક્સેપ્ટ કરી લેશે ને ધીરે ધીરે કરશે. જો બાળક ના કરાવી શકતું હોય, 2 થી 2.5 વર્ષે બાળક ઘણા બધા સાયકોલોજીકલ ટેન્ટ્રમ પણ થ્રો કરતું હોય છે કે જેમાં બાળકને નથી જ કરાવવું અને એની મનમાની જ કરતા હોય છે, તો પછી 2 પેરેન્ટ સામસામે બેસી બંનેના ઘૂંટણ એકબીજાને ટચ થાય એવી રીતે એક જણ એનું માથું અને હેડ સ્ટેબલ રાખીને બ્રશ કરાવશે અને બીજો જણ એના હાથ અને ઘૂંટણાના પગને સ્ટેબલ રાખીને હલવા નહીં દે અને એને સ્ટેબલ રાખીને બ્રશ કરાવી શકે છે. એને લેપ ટુ લેપ કે ની ટુ ની પોઝિશન કહેવાય. અને બેઝિકલી એમાં ફાયદો થતો હોય છે કે બાળકને આપણે રિસ્ટ્રેન એટલે હલતો એટલે એની ઇન્જરી પણ અટકાવી શકીએ અને બાળક આરામથી બ્રશ પણ કરાવી શકે. થોડા વખતમાં બાળક જ્યારે સમજણું થાય ત્યારે એ વસ્તુ એક્સેપ્ટ કરીને આરામથી ઊભા ઊભા પણ બ્રશ કરાવી શકે છે. પણ 2 ટાઈમ બ્રશ કમ્પલસરી કરાવવું, ભલે બાળક કરવા દે કે ન દે. એટલે દાંત આવ્યા પછી બ્રશ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે 2 ટાઈમ બ્રશ થવું જ જોઈએ. જી સર, ખાસ કરીને વાત કરવામાં આવે જ્યારે બાળક છે તે ધીમે ધીમે મોટું થાય છે ત્યારે બાળકને ખાવાની જે માતા પિતા ટેવો પાડતા હોય છે, ખાસ કરીને ચોકલેટ્સ છે એવી બધી જે ખાવાની ટેવો પાડતા હોય છે, અને તેના કારણે બાળક કદાચ જો બ્રશ ન કરે તો તેને દાંતમાં સડો થતો હોય છે. તો તે સડાને અટકાવવા માટે કઈ રીતે મતલબ કે બાળકને આપણે કાળજી લઈ શકાય? જી, જ્યારે બાળક યુઝ્યુઅલી કેવું છે કે ખાવાનું એમને ક્રેવિંગ બહુ જ જાગતું હોય છે, ધીરે ધીરે સમજણો થાય, સ્કૂલમાં જાય, પ્રી સ્કૂલમાં, ને એવી રીતે એટલે બીજા બાળકોને જોઈએ, એ લોકો ડિસ્કસ કરે, એડવર્ટાઇઝમેન્ટ જોઈએ, ટીવી જોઈએ, બધામાં બેઝિકલી એનો ખ્યાલ આવે કે જંક ફૂડ છે, પછી સ્વીટ છે, ચોકલેટ, આઈસ્ક્રીમ, બિસ્કિટ, એ બધાનું એક્સપોઝર થાય. એટલે એ જો દાંત પર ચોંટીને રહે તો એમાં એક કાર્બોહાઈડ્રેટ જે આપણે સામાન્ય રીતે જાણતા હોય છે કે ચોકલેટ કે કંઈ પણ આપણું ગળ્યું ગોળ, મધ, સાકર
કંઈ પણ ચોકલેટ, બિસ્કિટ કે જંક ફૂડ કે પેકેટવાળા ફૂડમાં જે હોય એ બધામાં રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ હોય છે, જે બેઝિકલી ચાવ્યા બાદ પેદા થતું હોય છે અને એ દાંતમાં કેટલો લાંબો સમય રહે ત્યારે બેઝિકલી સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સ કરીને બેક્ટેરિયા હોય છે, એ એને પોષણ તરીકે લે, પોતાની અંદર એસિડ બનાવે અને દાંત પર પ્રોડ્યુસ કરે. એ જે એસિડ છે એ દાંત પર ધીરે 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 કરીને ખાડો પેદા કરી શકે અને એવી રીતે સડો થતો હોય છે. આ બહુ ટેકનિકલ વસ્તુ થઈ, પણ આપણને જરૂરી છે કે એટલે બેઝિક સમજવાની એટલી જરૂર છે કે ગળ્યું ખાધું તો એ બેક્ટેરિયાને પોષણ આપશે ગળાશ અને એ દાંતને ડેમેજ કરશે. એટલા માટે દાંતને ચોખ્ખું રાખવું બહુ જરૂરી છે. એવું નથી કે આપણે ગોળ, મધ, સાકર કે એવી સારી વસ્તુઓ કે ગોળ આપણે રોજ ખાતા હોય તો એ સારું જ છે બાળકના બંધારણ માટે, હાડકા માટે, લોહી માટે, પણ બેઝિકલી એ કરવું જરૂરી એટલું છે કે આપણે 2 ટાઈમ બ્રશ કમ્પલસરી કરાવવું જોઈએ અને પ્લસ કંઈ પણ ખાય એના પછી કોગળા કરાવી દેવા જોઈએ. પ્લસ લિમિટેશન્સ, એટલે એને ખબર હોવી જોઈએ કે મારે ક્યારે આ વસ્તુ ખાવી છે, ક્યારે નથી ખાવી. કેમ કે એમાં શું હોય છે કે બાળક નથી માનતું, ચલો ચોકલેટ આપી દીધી, રાત્રે સૂતું નથી, ચોકલેટ આપી દીધી. એવું નહીં. એ બેઝિકલી બાળકને ખબર હોવી જોઈએ કે ચોકલેટ, બિસ્કિટ ને એ બધું છે મને એક સમયે જ મળશે, એક સાથે જ મળશે. કેમ કે એક સાથે જો કોઈ પણ ગળાશવાળી વસ્તુઓ આપણે બાળકને આપી દીધી તો એક જ સાથે બેક્ટેરિયાનો એક્સપોઝર કે ગળાશનો એક્સપોઝર મળે, કાર્બોહાઈડ્રેટનો એક્સપોઝર મળે અને એના અડધો પોણો કલાકમાં જ્યારે મોઢાનું એન્વાયરમેન્ટ સ્ટેબલ થઈ જાય, પીએચ સ્ટેબલ થઈ જાય, પછી આપણે એને બ્રશ કરાવી દઈએ તો એ ચોંટીને ના રહે અને કોઈ ડેમેજિંગ પ્રવૃત્તિ દાંતની આજુબાજુ થાય નહીં. એટલા માટે જરૂરી છે કે આપણે પ્રોપર ટાઈમે એને બ્રશ કરાવો. એટલે દિવસમાં 2 વાર સવારે અને રાત્રે તો ખરું, પણ દિવસ દરમિયાન જ્યારે પણ બાળકે કંઈ ગળ્યું ખાઈ લીધું હોય તો એ કરવાનું. પ્લસ સાંજે હું યુઝ્યુઅલી રેકમેન્ડ કરતો હોઉં છું મારા બધા જ પેશન્ટ્સને કે 5 વાગ્યા પછી ગળાશ અવોઇડ કરવાની. એટલે ગોળ, મધ, સાકર, જંક ફૂડ કે કંઈ પણ એવી વસ્તુઓ કે ઇવન દૂધ રાત્રે જેવી રીતે પીવડાવીને સૂતા હોય છે, એમાં કંઈક મિક્સ કરીને પીવડાવીને સૂતા હોય છે, કે ઇવન પ્લેન, કેમ કે એમાં કાર્બોહાઈડ્રેટ તો રહેલું હોય છે. હવે એ ખાવું પીવું બધું જરૂરી છે, પણ એને આપણે ટાઈમિંગ શિફ્ટ કરી દઈએ. જેવી રીતે સવારે અને રાત્રે દૂધ પીતા હોય તો સવારે ને સાંજે પીએ, રાત્રે નહીં. રાત્રે જમ્યા પછી ગેપ રાખી અને પછી બાળક ડાયરેક્ટ સૂઈ જવું જોઈએ. મિડનાઇટમાં પણ દૂધ કે એનું સેવન અવોઇડ કરવું જોઈએ, કેમ કે એ જેટલો લાંબો સમય દાંતના કોન્ટેક્ટમાં રહે એટલો સડા થવાના ચાન્સીસ વધે. પ્લસ બાળકોને આપણે સરસ ચોકલેટ ડેની સેલિબ્રેશન શીખવાડી શકીએ કે સન્ડે ઇઝ અ ચોકલેટ ડે અને તમે એક એને બેગ આપી દો, જેને ચોકલેટ બેગ નામ આપી દો. એ કન્સેપ્ટમાં શું થાય કે ઓવરઓલ બાળકને જેટલી અઠવાડિયા દરમિયાન ચોકલેટ મળે એ બધી ભેગી કરીને એ અંદર ચોકલેટ બેગમાં ભેગી કરે. રવિવારે ચોકલેટ ડે સેલિબ્રેટ કરવાનું, એમાં જમાડ્યા પછી અડધો કલાક પછી એને બધી ચોકલેટ આપી દો. આરામથી જેટલી એને ખાવી હોય 1, 2, 3 ચોકલેટ, 4 ચોકલેટ એ ખાઈ લે કે આઈસ્ક્રીમ ખાઈ લે અને પછી એ અડધો કલાક પછી બ્રશ કરી દે. પણ વીકલી એમને ખબર હોવી જોઈએ કે મારો એક ડે છે જ્યારે પર્ટિક્યુલર ડે પર મને મળશે. ઇન બિટવીન જ્યારે કોઈક બર્થડે ગયા કે આ તે એક્સપોઝર બરોબર, પણ ડેલી રૂટીનમાં એમને ખબર હોવી જોઈએ કે આજે મારે ચોકલેટ કે બિસ્કિટ કે જે પણ મળ્યું છે એ મારું જ છે, પણ મારે ખાવાનું છે રવિવારે. એટલે એવી રીતે આપણે એક્સપોઝર પર કંટ્રોલ કરીએ અને બાળકને કમ્ફર્ટેબલ પણ રહે કે મને ખાવાનો કોઈ કંટ્રોલ રાખવામાં નથી આવતો અને પ્લસ મને ખાવા મળશે. એટલે એ કન્વિનિયન્સ આપણે આપી શકીએ ને એ લોકોને ધીરે ધીરે ડાયટ મોડિફિકેશન કરીએ. જે મેં જણાવ્યું 5 વાગ્યા પછી અવોઇડ કરવું જોઈએ. પણ બાળક માને નહીં તો શું કરવું? માને નહીં તો એમને ધીરે ધીરે ટેવ પાડવી પડે. એના ભાઈ બહેન કે સિબલિંગ કે ફ્રેન્ડ્સના જોડે મોટિવેશન લઈને એ લોકોને અમુક એજ્યુકેટિવ વિડીયો, કેમ કે ઘણા બધા બાળકો ઘણી બધી ચેનલ્સ યુટ્યુબ ને ઓનલાઈન બધું જોતા હોય તો એમાં તમે પોતે સર્ચ કરીને હવે અમુક એજ્યુકેટિવ વિડીયોઝ પણ હોય છે કે જેમાં એમને સ્ટોરીમાં ખબર પડે કે આ મારા બાળક માટે સારી સ્ટોરી છે. કેમ કે એ લોકો કામ વગરની વસ્તુઓ જોવે એના કરતાં આવી કોઈ સરસ વસ્તુ શીખે કે જેનાથી એમને એક લાઈફમાં હેબિટ ક્રિએટ થાય કે જેમાં એ લોકોને કંઈક શીખવા મળે. અને પિયર ગ્રુપ જેવી તેમના ફ્રેન્ડ્સ છે, કઝિન્સ છે, કે એ લોકોની જોડે તમે વાત કરો કે તમે કરો છો, એમને મોટિવેટ કરો. એ લોકો શરૂ કરશે તો એ લોકો પણ કરશે. એટલે ટાઈમ આપવો પડે. કદાચ કોઈને 15 દિવસ લાગે, કોઈને 6 મહિના લાગે, પણ બાળક ધીરે ધીરે સમજણું થાય અને એમને પણ ખબર પડે કે આ વસ્તુ એક્સેપ્ટ કરવા જેવી છે અને આપણી તો જવાબદારીમાં આવે કે બાળક તાવ આવ્યો ને દવા ના લેતું હોય તો આપણે કેવી રીતે પકડીને પીવડાતા જ હોય છે. તો એવી રીતે સેમ વસ્તુ બ્રશિંગનું પણ હોય અને હાઇજીનનું પણ હોય અને ફૂડનું પણ હોય. એ ધ્યાન રાખવું જ જોઈએ. બિલકુલથી સર. તો જ્યારે બાળક 1 વર્ષનું થાય છે ત્યારે એ અંગૂઠો મોઢામાં લેતું હોય છે, ખાસ કરીને માતા પિતાએ કઈ તકેદારી રાખવી જોઈએ? બાળકને ફર્સ્ટ યરમાં જે અંગૂઠો લેવાની ટેવ હોય છે, કેમ કે બાળક જ્યારે માતાના વૂમમાં હોય ત્યારે પણ અંગૂઠો અંદર હોય અને એક સિક્યોરિટી હોય એના માટે, સેન્સ ઓફ સિક્યોરિટી, અને સાયકોલોજીકલ લેંગ્વેજમાં એ એનું વર્લ્ડ સાથેનું કનેક્ટ બનાવવા માટે અંગૂઠો મોઢામાં લેતું હોય છે. અને ફ્રોઇડ થિયરી ને બધામાં એવું કહેવામાં આવે છે કે ફર્સ્ટ યરમાં અંગૂઠો એને લેવાનો હક છે અને રહેવા દેવો જોઈએ. પછી ધીરે ધીરે કરીને એની આદત છૂટી જવી જોઈએ, કેમ કે એ જો રિટેન્ડ રહે જેવી રીતે 2, 3, 4 વર્ષ સુધી, તો ધીરે ધીરે કરીને
એ અંગૂઠો જો મોઢામાં કન્ટિન્યુઅસ રહે તો અંગૂઠાનું જે પ્રેશર છે એ ઉપરના જડબા પર આગળની તરફ અને નીચેના જડબા પર પાછળની તરફ રહે, એટલે અંગૂઠા જેટલી જગ્યા આપણને આખા દાંતની વચ્ચે, અપર અને લોઅર દાંતની વચ્ચે અંગૂઠા જેટલી જગ્યા બની જાય, એટલે આગળના ફોરવર્ડલી પ્લેસ થાય અને પાછળના અંદરની તરફ પ્લેસ થાય. એટલે એ કેસમાં આપણે પછી પાછળથી વાંકા ચૂકા દાંતને બધાની તકલીફ થતી હોય છે, કેમ કે દાંત આગળ પડતા પડી જાય. એ અંગૂઠો છોડાવી દો તો આપણા બોડીની રચના એટલી સુંદર છે કે જેમ અંગૂઠો ચૂસવાનું છૂટી જાય એમ મોઢાની માંસપેશીઓ પોતાની દાંતને પણ પોતાની જગ્યાએ મહદ અંશે ઘણા બધા અંશે લઈ આવે છે. એટલે અંગૂઠો છોડાવવો આફ્ટર ફર્સ્ટ યર, 1 વર્ષ પછી બહુ જ જરૂરી છે. એમાં બેટર સોલ્યુશન્સ ટ્રાય કરી શકો, ખાટા જેવી રીતે તુરા કે ખાટા સોલ્યુશન્સ દાંત પર અંગૂઠા પર લગાવી શકો, પટ્ટી બાંધી શકો. ઘણીવાર લોંગ સ્લીવ કન્સેપ્ટ બહુ જ સરસ ચાલે છે, જેમાં બેઝિકલી આખા બાયનો જબ્બો હોય એને આગળ બીજી બાંયે ટાંકી દો અને અંદરનો ભાગ ખુલ્લો રાખો, જેથી બાળક આગળ સુધી હાથને લઈ જઈ શકે પણ જબ્બામાંથી કાઢીને બહાર ના કાઢી શકે. એટલે જબ્બાની આગળની બાંયે જે હોય એને સીવી કાઢવાની, આગળની એક્સટેન્ડેડ જે હજી એક બાંયે લગાવી અને પછી સીવી કાઢવાની, અને લોંગ સ્લીવ કન્સેપ્ટ કહેવાય છે. એટલે એના લીધે શું થાય કે બાળક ઊંઘમાં પણ ખેંચીને અંગૂઠો બહાર ના કાઢી શકે, અને એનાથી ઘણા બધા બાળકો આ આદત છોડી દેતા હોય. આ આદતની વસ્તુઓ 1 થી 1.5 મહિને કે 2 મહિનામાં છૂટી જતી હોય છે. નહીં તો પછી અમે બાળક જ્યારે 2.5-3 વર્ષનું થાય ત્યારે દાંત પર પેલેટલ ક્રિબ કે બ્લુ ગ્રાસ અપ્લાયન્સીસ આવે છે, જેમાં બેઝિકલી કાં તો રેક્સ અપ્લાયન્સ, બેઝિકલી એમાં અમે દાંતનું મેઝરમેન્ટ લઈ દાંત પર ફિક્સ્ડ યુઝ્યુઅલી એક અપ્લાયન્સ લગાવતા હોય, જેમાં બેઝિકલી રિમાઇન્ડર અપ્લાયન્સ તરીકે કામ કરતો હોય છે, જેમાં બાળક જ્યારે પણ અંગૂઠો મોઢામાં નાખે ત્યારે એ જે અંદર દડી જેવી વસ્તુઓ હોય, કાં તો સ્પાઇક્સ હોય, કાં તો રેક્સ હોય, એ બાળકને નડે. એ બાળકને નડે ઇન ધ સેન્સ કે બાળકને આદત કરતા રોકે. એ દાંતને કે પેડાને કે જીભને નુકસાન નથી કરતું હતું, પણ એ રિમાઇન્ડર અપ્લાયન્સ તરીકે અમે યુઝ્યુઅલી આપતા હોય છે. અમુક કેસમાં 1 થી 1.5 મહિનો 2 મહિનામાં બાળકની આદત છૂટી જાય પછી એ કાઢી દેતા હોય છે, જેથી બાળકના જે આગળ પાછળ થતા દાંત અને બીજી તકલીફ છે, પ્લસ અંગૂઠો કન્ટિન્યુઅસ મોઢામાં રહે એ બધું, એટલે એ બધું અંગૂઠાને પણ કેરલેસ એટલે અમુક તકલીફ કરતું હોય છે, જેથી અમે એ વસ્તુને છોડાવવા માટે હેલ્પ કરતા હોય છે. આ તો આપણે વાત કરી કે બાળક જ્યારે 1 વર્ષનું હોય ત્યારે, પરંતુ 4 થી 5 વર્ષનું જ્યારે બાળક થાય છે ત્યાં સુધી તેની આદત જતી નથી. હા, એટલે મેં કીધું ને જેવી રીતે અપ્લાયન્સીસ અમે આપતા હોય છે, 2, 2.5, 3 વર્ષ પછી અમે યુઝ્યુઅલી આ અપ્લાયન્સીસ આપીને એ આદત છોડાવતા હોય છે, કે જેથી બાળકને જે પાછળની જે તકલીફો થવાની છે એ અટકી જાય. કેમ કે અમુક કેસમાં એવું જોવા મળે છે કે જો આદત ના છૂટી હોય તો 35 થી 50 વર્ષના પણ એડલ્ટ્સ અંગૂઠો લઈને સૂતા હોય છે, કેમ કે એ લોકોની આદત લાઈફ લોંગ પછી છૂટતી નથી, કેમ કે એક આદત બની ગઈ છે. એ લોકો સ્ટ્રેસમાં હોય કે બીજી કોઈ વસ્તુ હોય કે ઊંઘતા વખતે અંગૂઠો લીધા વગર મોંમાં બેઝિકલી એમને ઊંઘ ના આવે, એવી વસ્તુઓ પણ થતી હોય છે, જેમના દાંત પછી લાઈફ લોંગ વાંકા ચોકાના એ રહેતા હોય છે. કેમ કે એ કેસમાં જો આદત હોય તો અમે જેવી રીતે બ્રેસીસ કે અલાઇનર્સથી પણ એને દાંત કરેક્ટ ના કરી શકીએ, કેમ કે જો અલાઇનમેન્ટ કરવામાં આવે તો પણ અંગૂઠાની આદત ચાલુ રાખે તો એના પ્રેશરથી દાંત પાછા આગળ જતા હોય છે. એટલા માટે એ છોડાવી સમયસર જરૂરી છે. એટલે 2, 3, 4 વર્ષે તો એ આદત છોડાવી જરૂરી જ છે. હજી મોટા થઈ ગયા હોય તો બહુ લેટ નથી, પણ જે તે સમયે આપને ખ્યાલ આવે ત્યારે આ વસ્તુનો ઇલાજ અવેલેબલ છે, એટલે કરાવી લેવો જોઈએ. બિલકુલથી સર. તો જ્યારે બાળક મોટું થતું હોય છે ત્યારે તેના દાંત વાંકા ચૂકા ઉગતા હોય છે, અને ખાસ કરીને કઈ સારવાર કરવી જોઈએ અને કઈ તકેદારી રાખવી જોઈએ? બાળક જ્યારે મોટું થાય ત્યારે બેઝિકલી 8 to 11 એટલે 8 થી 11 વર્ષ કે 12 વર્ષ સુધી બાળકનું જડબું ઘણા બધા અંશે વિકાસ પામતું હોય છે. યુઝ્યુઅલી અમારી જે સોસાયટીઝ છે, જે વાંકા ચૂકા દાંતનું જે રેકમેન્ડેશન હોય છે, એમાં એવું છે કે એ સોસાયટીમાં 7 થી 11 વર્ષની વચ્ચે બેઝિકલી આ ઇન્ટરવેન્શન થઈ જવું જોઈએ, જેથી જેવી રીતે દાંતમાં જડબામાં એવી હોય કે નીચેનું જડબું આગળ પડતું હોય તો એ આપણે રિવર્સલ પણ કરી શકીએ, ઉપરનું જડબું આગળ ઉગાડીને. પ્લસ જડબું સાંકડું હોય તો એને પહોળું કરી શકાય, નીચેનું જડબું પાછળ હોય એને રેટ્રોગ્નેથિક મેન્ડિબલ કહેવાય, એને આગળ લાવી શકાય, નેરો આર્ચ જેવી રીતે મેં કીધું સાંકડું હોય, એ બધી વસ્તુઓ અમે ઇન્ટરવીન કરીને હેલ્પ કરી શકતા હોય છે. એટલે અર્લી એજ પર જ્યારે બાળકનું પ્યુબર્ટલ એજ કમ્પ્લીટ નથી થઈ, એટલે કે એનું જડબાનો વિકાસ કમ્પ્લીટ નથી થયો, એનો ગ્રોથ પીરિયડ કમ્પ્લીટ નથી થયો, ત્યારે જડબામાં અમુક મોડિફિકેશન શક્ય છે. એટલે એ અમે અમુક પ્લેટ્સ આપતા હોય છે ને એનાથી એ વસ્તુ આપણે કરેક્ટ કરી શકીએ. એને ઓલમોસ્ટ 6 મહિનાથી 1.5-2 વર્ષ સુધીમાં એ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે,
જેને માયો ફંક્શનલ અપ્લાયન્સીસ કહેવામાં આવે છે. અને જડબામાં જે પણ એવા ચેન્જીસ છે જે પાછળથી 14 વર્ષ પછી કે ફિમેલ્સ અને મેલ્સમાં 12 થી 15 વર્ષ સુધીમાં ચેન્જીસ શક્ય છે, પછી એ ચેન્જીસ શક્ય નથી, કેમ કે પછી આપણું જે જડબાનો વિકાસ છે કમ્પ્લીટ થઈ જાય છે ને એકદમ જટિલ થઈ જાય છે, પછી મેજર મોડિફિકેશન શક્ય નથી. એટલે આ કમ્ફર્ટેબલ એજમાં 7 to 11માં આપણે વાંકા ચૂકા દાંતનું ઓપિનિયન લઈ અને બેઝિકલી એની ટ્રીટમેન્ટ હાથ ધરવી જોઈએ. બિલકુલથી સર, બિલકુલથી. તો બાળકને જ્યારે દાંત આવતા હોય છે, કહી શકાય કે પેલા દૂધિયા દાંતની જે સંભાળ કઈ રીતે રાખવી? ઓકે, સો બેઝિકલી દૂધિયા દાંતની સંભાળ એવી રીતે રાખવી કે ઓવરઓલ જે વાંકા ચૂકા દાંત આપણે દૂધિયા દાંતની સંભાળ કેવી રીતે રાખવી? સો બેઝિકલી દૂધિયા દાંતમાં એવું હોય છે કે ઓવરઓલ જ્યારે દાંત આવી ગયો પછી આપણે ફિંગર બ્રશથી શરૂ કર્યું. આપણે વાત એવી રીતે પહેલાં ક્લીન ક્લોથથી પેડા ક્લીન કરવાના, એ જરૂરી છે. પછી સેકન્ડ, જ્યારે દાંત આવવાના શરૂ થાય ત્યારે ફિંગર બ્રશથી વિધાઉટ ટૂથપેસ્ટ તમે ક્લીન કરો. પછી વિધાઉટ ટૂથપેસ્ટ સ્મોલ હેડના નાના બ્રશ આવે, એ અલગ અલગ બ્રાન્ડના મળતા હોય છે. નાનકડો એકદમ સોફ્ટ બ્રિસલ્સવાળા હેન્ડલવાળા બ્રશ મળતા હોય છે, એમાં સર્ક્યુલર મોશનથી તમે ક્લીન કરવાનું શરૂ કરો. જેમ 6 એક દાંત આવી ગયા પછી આપણે રાઈસ જેટલા દાણા જેટલી ફ્લોરાઇડ ફ્રી ટૂથપેસ્ટ યુઝ કરવાની, બ્રશમાં ઉપર લગાવી આંગળીથી પરોવી દેવાની, કેમ કે બાળકો યુઝ્યુઅલી ચાટી જતા હોય છે, કેમ કે એ લોકોને ટેસ્ટ બહુ ભાવતો હોય છે. એટલે એ કેસમાં આપણે શું કરીએ કે ફિંગરથી લગાવી ઘસી અને પછી આપણે સર્ક્યુલર મોશનથી એને બ્રશ કરવાનું. સર્ક્યુલર મોશન એને FONES ફોન્સ ટેકનિક કહેવાય છે. અને એ ફોન્સ ટેકનિકથી બ્રશિંગ પ્રોપર થતી હોય છે, કેમ કે દાંત યુઝ્યુઅલી દૂધિયા દાંત બલજી હોય છે, એટલે સર્ક્યુલર મોશનથી એ પ્રોપર ક્લીન કરી શકાય. અને પછી જેમ બાળક મોટું થાય 6 વર્ષનું કે 7 વર્ષનું ત્યારે મીડિયમ સાઇઝ ટૂથબ્રશ અને બેઝિકલી ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ અમે રેકમેન્ડ કરતા હોય છે, જેમાં હવે તો 1000 થી 1200 ppmના ફ્લોરાઇડવાળી ટૂથપેસ્ટ જે આપણે બ્રશ પર લગાવી આંગળીથી પરોવી અને પછી પ્રોપર એને બ્રશ, એમાં મોડિફાઈડ વિડમેન્સ ટેકનિક અને મોડિફાઈડ બાસ ટેકનિક ને એ અમે યુઝ કરતા હોય છે, જેમાં 45 ડિગ્રી પર દાંત પર બ્રશ રાખી અને બેઝિકલી અડધું પેડા પર ને અડધું દાંત પર રહે અને પછી વાઇબ્રેટરી સ્ટ્રોક કરીને ઉપર નીચેથી ઉપર અને ઉપરથી નીચે એવી રીતે ઉપર અને નીચેના દાંતમાં અમે ક્લીન કરવાની જરૂર હોતી હોય છે. બેઝિકલી એ બ્રશિંગ ટેકનિક કહેવાય. અને આગળના દાંતમાં જેવી રીતે વર્ટિકલ એટલે આગળ ઉપર નીચે દાંત ભેગા લાવીને ઉપરથી નીચે બ્રશ કરવી જોઈએ અને પ્લસ સર્ક્યુલર મોશનથી પણ બ્રશ કરવું જોઈએ. કોઈને બહુ જ વાંકા ચૂકા દાંત છે તો એને પ્રોપર સ્મોલ હેડના નાના બ્રશ પણ આવતા હોય છે, એનાથી ક્લીન કરવું જોઈએ અને અલાઇનમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ. સેકન્ડલી ફ્લોસ પણ યુઝ કરવું જોઈએ. એટલે બેઝિકલી ડેન્ટલ ફ્લોસ એટલે દાંત જેવી રીતે 6 થી 7 વર્ષે ઘણા બાળકને ટાઇટ કોન્ટેક્ટ શરૂ થઈ જતા હોય છે, એટલે એ ઉંમરથી લઈને મોટી એડલ્ટ થાય ત્યાં સુધી વેક્સ્ડ ફ્લોસ આવતું હોય છે, જે દાંતની વચ્ચે જઈ અને દાંતની જે પણ જગ્યા છે દાંતની વચ્ચેની એને ક્લીન કરવામાં હેલ્પ કરતું હોય છે. એટલે બેઝિકલી દરરોજ ફ્લોસથી એને ક્લિનિંગ કરી અને દરેક દાંતની આજુબાજુથી એ કચરો કાઢી નાખવો જોઈએ અને રેગ્યુલર. હવે વોટર ફ્લોસર પણ આવી ગયા છે, એટલે એમાં પાણીની પિચકારીનું બેઝિકલી એક મશીન હોય, એમાં પાણીની એક ટીપમાંથી પાણીની પિચકારી ધીરે ધીરે કરીને છૂટે, એટલે દાંતની વચ્ચે દરેક જગ્યાએ તમે લઈ જાઓ તો એ દાંતની વચ્ચેની જે પણ કચરો છે કે તો જેમાં જે ફૂડ છે એને કાઢી નાખશે, એટલે તમારું ઓવરઓલ એન્વાયરમેન્ટ હેલ્ધી રહેશે. અને ફ્લોસિંગ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ જેટલું આપણું બ્રશિંગ છે. જી સર, બિલકુલથી. તો ખાસ દર્શક મિત્રોને શું માહિતી આપવા માંગશો દાંતને લઈને? એટલે આપણે જેમ વાંકા ચૂકા દાંતની વાત કરી કે 8 થી 11 વર્ષે મોડિફિકેશન પોસિબલ છે. 11 વર્ષ પછી આપણે બ્રેસીસ કે અલાઇનર્સથી બેઝિકલી એને દાંતને વાંકા ચૂકા દાંતને સીધા કરવા માટે હેલ્પ કરી શકે. વાંકા ચૂકા દાંત સીધા કેમ કરવા? તો આપણને મેઇન પર્પઝ એવું જોઈએ કે આપણે સુંદર દેખાવું છે એટલા માટે વાંકા ચૂકા દાંતને સીધા કરવા. પણ વાંકા ચૂકા દાંતને સીધા કરવાનો મેઇન પર્પસ એ છે કે આમ વાંકા ચૂકા જે દાંત રહેલા હોય એની આજુબાજુ જે જગ્યા છે ત્યાં ખાવાનું ફસાઈ રહે, એટલે ત્યાં સડો થવાના ચાન્સીસ થતા હોય છે. 1. સેકન્ડલી વાંકા ચૂકા છે એટલે બેઝિકલી શું થાય કે એની આજુબાજુ ખાવાનું અને બીજી વસ્તુઓ જમા થઈ અને ત્યાં આજુબાજુ છારી જમા થાય. છારી જમા થઈને ધીરે ધીરે કરીને પેડા અને હાડકાને નીચે ઉતારે અને એને લોંગ ટર્મ પર ઇન્ફેક્શન પણ પેદા કરે, જેને પાયોરિયા પણ થઈ શકે. એટલા માટે એટલું જરૂરી છે કે ઓવરઓલ જો વાંકા ચૂકા દાંત હોય તો એને પ્રોપર અલાઇનમેન્ટ કરવામાં આવે તો એની જે બાઇટ છે એ પણ કરેક્ટ થાય. એટલે બેઝિકલી આપણે જે બાઇટ કરીએ છીએ એમાં બેઝિકલી ઓવરબાઇટ એટલે દાંત કેટલા એકબીજાને ઓવરલેપ કરવા જોઈએ,
બંને વચ્ચે કેટલું ગેપ રહેવું જોઈએ, બાઇટ અંદર બહાર નહીં હોવી જોઈએ, રિવર્સ બાઇટ કે ક્રોસ બાઇટ નહીં હોવી જોઈએ. એ બધાના લીધે શું થાય કે આ પાયોરિયા તો થાય જ, પ્લસ બાઇટનો ઇશ્યુ હોય અને H2H ને ડીપ બાઇટ હોય મેઇનલી, તો ડીપ બાઇટમાં દાંતના પાછળના ભાગની સપાટીઓ વખત જતાં જ્યારે 30, 35, 40 વર્ષે બધા દાંત ઘસાઈ જતા હોય છે. ધીરે ધીરે આ દાંત જે છે ડીપ બાઇટના લીધે ઉપરના પેડાને પણ અડતા હોય છે અને દુખાવો કરતા હોય છે. એટલે આ બધી વસ્તુઓને સરખું કરવા માટે અર્લી એજ પર આપણે અલાઇનમેન્ટનું પ્લાન કરવું જોઈએ. હવે તો જેવી રીતે તાર બાંધીને આપણે પહેલાં જે દાંત સીધા કરતા એને બ્રેસિસ કહેવાય, એના ઓપ્શનમાં હવે અલાઇનર્સ પણ આવી ગયા છે અને કિડ્સના અલાઇનર્સ પણ આવી ગયા છે, જેને ઇન્વિઝલાઇન ફર્સ્ટ કે અલાઇનર ફર્સ્ટ અમુક અલાઇનર્સ આવતા હોય, જેમાં બેઝિકલી ડિજિટલ ડેન્ટિસ્ટ્રીમાં બેઝિકલી અમે સ્કેનર, અમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ હવે આમાં આવી ગયું છે. એમાં બેઝિકલી અમે સ્કેન કરીએ દાંતનું, એટલે એનું એક્ઝેક્ટ વર્ચ્યુઅલમાં અમારી જોડે કોમ્પ્યુટર પર આવે, અમે એને સબમિટ કરીએ અને બેઝિકલી એમાંથી સોફ્ટવેરમાંથી પ્લાન બને અને એના દાંત અત્યારે જેવા દેખાય છે અને પાછળથી કેવા દેખાશે એ પહેલાથી અમે પ્રિડિક્ટ કરીને પેશન્ટને બતાવી પણ શકીએ કે આપણું ફાઇનલ રિઝલ્ટ આવશે 1.5 વર્ષ કે 2 વર્ષ પછી કે વર્ષ પછી. અને એની ટ્રીટમેન્ટ પણ બહુ જ ઇફેક્ટિવ રહેતી હોય છે. અને પછી એનામાંથી બેઝિકલી પ્રોડક્શન થતું હોય છે ટ્રાન્સપરન્ટ પ્લેટ્સનું, એને અલાઇનર્સ કહેવાય, અને એ બેઝિકલી બાળકોએ પહેરવાનું હોય છે. અને એડલ્ટમાં 18 વર્ષથી લઈને 80 વર્ષ સુધી કે 90 વર્ષ સુધી પણ કોઈને દાંત અલાઇન કરવા હોય તો એ અલાઇનર્સથી શક્ય છે. બિલકુલથી સર. તો જે રીતે ડૉક્ટર મિત રમાત્રીએ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તેના બદલ આપનો આભાર. તો આ સાથે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.